અત્યારની વહુ તો જતો બપોર થાય તોય ઉઠે નહીં. એક અમે જ હારીઓ હતી, વેલી વેલી ઉઠીને હાહુને ચાય બનાવીને પાતી હોય. અત્યારની વહુ તો હાહુ ચાય બનાવી દે ને વહુ પીએ. તડકો ચડી ગયો પણ ઉઠ્યો નહીં. કીડી ઉઠશે કોણ જાણે. રાતે મોડી રાત સુધી રહ્યા ફોન મચોડે અને સવારે મોડા મોડા ઉઠે મેડમ. અત્યારની તો પરજા જ કેવી છે કોણ જાણે. કમે જ હારા હતા, હવેની પરજા તો હાવ બગડલ. પરજાએ બગડીને ભેગે ભગવાને બદલ્યા. આ માથા ભારે પરજાને કોઈ ન પૂંગે. મમ્મીજી, મમ્મીજી, નવા વર્ષે તમે મારું મોઢું જોઈને તો હવે તમારું આખું વરસ હારું જાશે. તને જોઈને તો એવું લાગે છે કે મારું આખું વરસ જવાનું છે ભૂખ જેવું. આવી વહુને જોઈને કોને વરસ હારા જાય. મમ્મીજી, હું વિચારો તમે? તારું મોં. અમારા જમાનામાં તો અમે વેલી વેલી ઉઠીને હાહુને ચાય પાતી હોય. તમે મોડા મોડા ઉઠો, હાહુ તમને ચાય બનાવીને પાય. ક વેલું ઉઠાય વંદરી. થઈ ગયું મમ્મીજી, બકવાસ નહીં કરવાનો ખોટો. તમને હું કહું છું તમે ઉઠો, તમે ન ઉઠો ને મારે શું? આ સૂરજ કિયેનો ઉગી ગયો અને પોતે હુતી હે હજી હુતી. એ મમ્મીજી કક સમજાય. સૂરજ દાદા છે ને મારા પહેલા હુઈ જાય છે. તમને ખબર ના હોય ને તો કહી દઉં. વેલા હુઈ જાય તો વેલા ઉઠું તો પડે જ ને. હું તો મોડી હું તે મોડી જ ઉઠું ને લ્યો. આજે સપનામાં એક જીવડો કેડી ગયો લાગે. જવાબ તો તૈયાર ને તૈયાર જીભડારી. ચાય બની ગઈ મમ્મી? મારે ચાય પીવી છે, ટાણે ચાય બનાવી દો ને. હા વંદરી, તારે તો ઉઠીને ચાય જ પીવી હોય ને જીભડારી. ઉઠતા વેત લ્યો, ચાય બની ગઈ. મમ્મીજી ચાય લેતા આવજો. જા જા હવે વંદરી, ચાય તો લઈને જાવ ને. હે ભગવાન, કેવા દી દીધા તમે તો. પાછી તો કે મમ્મીજી તમારું હવાર હવારમાં મોઢું જોયું ને તે તમારું આખું વરહ હફરું જાશે. તારા ગોલ પર કરી કરીને હારું જ જાય ને ગધેડી. પોતે મહારાણીની વાર હુતી હોય 12 વાગ્યા સુધી. હું ઉઠીને કામ કરું હાર હુડી ગેડ હું. મમ્મીજી તને ચાય દઈ જાજો, મને ચાય પીવી છે. ભૂતળી, અમાર જમાનામાં મારી હાહુ શું કહેતી ખબર? હાહુ ચાય બનાવી દે ને વહુ પીએ ને તે પછી હાથી જેવી જાડીઓ થાય ઈ વહુ. મને ઈ મંજૂર છે મમ્મીજી, તમે ચાય બનાવીને પાતા હોવ ને તો. જલ્દી હો મમ્મીજી. બાય બાય, જય શ્રી કૃષ્ણ. હા, તને તો ચાય બનાવીને પાઉં જ ને ખદડી. હું તો અસલ મારી ચાય બનાવીને પી લઈ. તને બને કઈ નહીં પાઉં, તાર નોકરાણી નથી કઈ. વાંદરી, ચાય ટાણે લઈ આવજો. જા જા આવે હરાડી. ખાઈ પીને જાડું જ થાઉં. ભૂંડડું છે હા ભૂંડડું. અત્યારની બહુ તો આવ્યું હોય. એક તો મોડે મોડે 12 વાગે ઉઠે ને પછી હાહુ કઈ કે એટલે લબાચા લઈને ભાગે ઘરે. એટલે તો કઈ કેવાય નહીં વાંદરિયાને. અમે તો જેમ હાહુ કે ને એમને એમ સીધે સીધી હાલ્યું જાતી. અને આ બહુ તો જો ફાટલ. આપણે કઈ કઈ એટલે સીધ્યું હામાં પણીએ જ આવે ગધેડી. બચારીને બેઠી બેઠીને ચાય પીવી. હા, તને તો ચાય પાઉં જ ને. એ ભૂતળા, તારી બાયડી સમજાવ તો જા. બપોરે 12 વાગે ઉઠે વાંદરી. હું તો કેટલું સમજાવું હું, સમજતી નહીં શું કરે. મમ્મી મારે એમ જ છે, હું ઘણું સમજાવું હું, ના સમજે તો શું કરે. આ છોકરીઓ કહેવાય મમ્મીજી, આ કોઈના બાનું ન માને. આ ભૂતળી તો ઘણી જ વાંદરી છે. પાડોશી વહુને જોઈ છે. અરે બાઈ તું કે ને તે એક હાથ પાડે ને તે બધી દોડીને આવે. અહીંયા તો 4 વાર રાડું પાડી તીએ તો 1 વાર આવે. અને તોય કામ તો કોઈ દી ન કરે વટકલું. ચાય આપણે બનાવીને પાવાની એવી તો વાંદરી. તારી બાયડી તો મને હખેથી ખાવાય નથી દેતી એવી વાંદરી છે. મમ્મીજી આવી હવે બપોર 12 વાગે ઉઠે ને દોડી આવે. તમને ખબર છે મમ્મીજી, આખી દુનિયામાં છે ને તમને કોના વગર ન હાલે. કોના વગર? મારા વગર. કેમ કે તમે છે ને આખો દી મારા નામનું જાપ કરતા જો. આવડું ભગવાનનું નામ લેતા હો ને તો ભવ સુધરે તમારો. તારું ઘરને વાંદરી હાલી આવી મારો ભવ સુધારવા. કઈ કામ છે તારે? હવે મારે છે ને શોપિંગ કરવા જાવી છે. 5000 રૂપિયા આપો. હા બચારીને તારે તો શોપિંગ કરવા જાવી જોઈએ ને. પડ્યા પાધેડામાં પૈસા 5000 જુએ. સની મની રોહડમ જા મંડ કામ કરવા. 5000 વારી. હા ડોસી તમારું લોહી પી ગઈ. કોઈ દી શોપિંગ કરવા ના દે હખેથી. ભૂંડી અરખામણી. બેઠી બેઠી શરીર ખડકે પાછી મને કે 5000 દે તો તારું શું ઓછું થઈ જાય. બળબડ ન કર. સની મની જા, હાલતી તમાર ખાવું છે. રાંધવાનું જ કરતી યાર. હે ભગવાન, જે માંગે ને એને મોત આપજો ને મને 500 ની નોટ આપજો. હે ચુડેલ, તું શું માંગે હે? આ 500 ની 2 નોટ માંગી, બીજું શું માંગ્યું? શોપિંગ કરવા જાવી છે, પૈસા ન દે તો નોટ જ માંગુ ને. એ ડાકણ, તારી વાત નથી કરતી, બીજાની વાત કરું. તું તો બીજાને મારી નાખી. મારી ગધેડી. મને નડિયા વારે જાય એટલે ભગવાનના નામની શાંતિ થાય. હે ભગવાન, અને સદબુદ્ધિ દેજો. મમ્મીજી, હમણાં તમે કહેતા હતા ને ભૂતળી તો કઈ ખાવા નથી દેતી.
કિચનમાં પડ્યું છે હંધોઈ ખાઈ લેજો હાથે જ લઈ. અને મમ્મીજી ખાઈને તમારું ઠામડું ધોઈ નાખજો, એટલું કષ્ટ કરજો, આ શરીરમાં લોહી ઓછું નહીં થઈ જાય. તમારું ઠામડું ધોશો ને તો તમારા ઠામડા ધોઈ ધોઈને હવે મારું લોહી ઓછું થઈ ગયું બાકી. હાલી જાને સની મની મૂંગી. સાચું કહી એટલે બચારાને વહમું લાગે. આ ડોસીમાં તો ત્રાસવાદીને કઈ. ભૂતળા તને એક સવાલ પૂછવો તો, રસ્તામાં એક 200 ની નોટ પડી હોય ને એક 2000 ની પડી હોય તો તું કઈ ઉપાડે? એમાં શું પૂછવાનું, 2000 ની જ લઉં ને. એ નંગ જેવા 2000 ની ના લેવાય ને બહો ની લેવાય. 2000 ની નોટ બંધ થઈ ગઈ છે, લાલચ જતો પણ લેવાની. ઓર બાપ વાંદરી પોતે તો એકે નહીં મૂકે ને મને કે લાલચું. રસ્તામાં પડી હોય 2000 ની લઈ લેવી ને બહો ની લઈ લેવી, અને હું કહું મને શોપિંગ કરવા 5000 આપો તો ઈ નહીં દે. લેવું હે હંધુઈ, દેવું તો કઈ છે નહીં. લીધે હુરા દેવું હોય તે બચારાને વહમું લાગે. આજે છે ને તમારે પાકેટ હમ ભરીને રાખજો, 5000 નું નુકસાન થવાનું છે આજે. શ્રાપ દેતી લાગે, ઘરવાળીને શ્રાપ તો પેલા નડે, એમાં શોપિંગ કરવા ના દઈ 5000 રૂપિયા તો શ્રાપ નડે જ. હા તો દેવો ને બટકિયા. હા ઉભી રે, તને દઉં 2000 રૂપિયા. ઉભી રે, અહીંયા આલી તને દઉં 2000 રૂપિયા. હા મમ્મીજી તો 2000 ને 2000 ધોકા દઈ દેશે. ભાગો, પટણાયું ઉપરથી આ પડ્યું. ભાગો રે ભાઈ ભાગો. બાય બાય મમ્મીજી. હાલી જાને જડબારી, બચારીને પૈસા જુએ. ઓ જલપાબેન ઉભા રે, ઉભા ચા ધોડે જાઓ હો. એ ભગવાના ભૂતળી બેન થકી ગયા ને એટલું ફેંકે એક કાનમાં રસી નીકળવા માંડે. ભૂતળી બેન એક્ચ્યુઅલી માં છે ને મારે મોડું થાય છે. હા જલપાબેન મને ખબર છે હો, તમે ઇંગ્લિશના ક્લાસ જાઓ હો. ઇંગ્લિશમાં ખોટી હોશિયારી નહીં કરો ને તો હાલશે એક્ચ્યુઅલી ને બેક્ચ્યુઅલી ને. ઈ તો શીખવું તો પડે જ ને ભૂતળી બેન. હા ઓ જલપાબેન જમી લીધું ભૂતળી બેન? હે જલપાબેન અત્યારે જ ખાઈને આવી, જો પેટ પરપોટો થઈ ગયું. હવે તો ઠામડા બામડા નથી કરવાના લાગતા. ના રે ના જલપાબેન, હું આવું ને તો મારે હાહુન ખાવાનું ના ભાવે તે આવતી રહી હું. હવે ઠામડા ને બાબડા ને હંધોઈ કામ કરશે રહ્યા. તમાર જેવી વહુ હોત કોને ભાવે ખાવાનું, પાડોસણ ના ભાવે. હે બાકી હું કયો ભૂતળી બેન? કાઈ નહીં, તમારા ઇંગ્લિશના ક્લાસ કેવા હાલે? એકદમ સરસ હાલે છે હો ભૂતળી બેન. હારું લ્યો, અધગેઠા થઈ ગયા તો હજી ભણવા જાય. લ્યો, ભણવાની તો ઉંમર જ નથી ને. જલપાબેન તમને એક વાત કહું, અત્યારે તો છે ને મારે વાર નથી ભણવા જવાની, પણ જ્યારે છે ને આપણે બે ગઈઢી ડોસીઓ થઈ જાવ ને એટલે આપણે બે રોજે ભણવા જાશું હો, શીખવા જાશું. એ ભગવાન ભૂતળી બેન ગઈઢા થઈ જાય પછી શું કામનું? એના કરતા હારું નહીં બેઠા બેઠા રીલ્સો જોઈ કા. જલપાબેન માર તો દવાખાને જાવું હે. લ્યો કાંવરી ભૂતળી બેન શું થાય હે તમને? એ જલપાબેન મારે બીમારી નથી, આજે મારો વિડિયો જોવે છે ને એને બીમારી છે. ફોલો બટન દબાવતો જ નથી, આંગળી અડે જ નહીં ફોલોમાં. ભૂતળી બેન તમે તો હાવ ગાંડા જ છો. હાનવરી જલપાબેન હવે હું ગાંડી થઈ ગઈ કા? કેટલી ઠંડી પડે કા ભૂતળી બેન? હા તે ઠંડી પડે જ છે ને. તમે તમારા હાહુનું ધ્યાન રાખજો ને હું મારા હાહુનું ધ્યાન રાખીશ, નકા આવી ટાઢનો યમરાજ ઉપાડી જાય તો. હા ભૂતળી બેન તો મને લાગે કઈ કઈ ની એને હાહુન મારી નાખશે. એ ભૂતળી ખાવાનું ટાણું થયું કેમ ભાગી ગઈ? અંજેરા બંજેરા ન કરવા પડે એટલે ભાગે. ઠામડા બમડા ધોઈ નાખજે. એ ડોસીમાં તમારું ભૂદો વધી જાય, વધી ઠામડા બમડા કાક વટકલું કરતા જાવ પછી કે જાડી થઈ ગઈ. હજી થાશો તમે જાડા ગેંડા જેવા. જીભડારી જીભડો તો જો વેથે કનો. હાલસો ની મની ઠામડા ધોઈ નાખ, બચારીને બારે જ ભાટકવું. કેટલાક મારા વગોણા કર્યા ભૂતળી? તે તો મારા નકા વગોણા જ કર્યા છે, તને છે બીજું કઈ આવડે જ છે? ના ના મમ્મીજી મેં તમારા વગોણા નથી કર્યા કાંઈ, મેં તો તમારી ખોદડી કરીને તમારા પાપ ધોયા. શેડારી ડાન્સ કરો મમ્મીજી ડાન્સ. જડબારી હાલી જાને સની મની ડાન્સ કરો. ભૂંડી અરખામણી બચારીને જાવ શોપિંગ કરવા. આ તને દઉં પૈસા. શોપિંગ કરવા હાટુ તો વેલી વેલી ઉઠીને ભાગશે અને ઉઠીને કામ કરવાનું હશે તો મમ્મીજી વાંદરી નક્કી દી તો. તને તો ભગવાને ની પૂંગે નહીં. તમને ભગવાન તો નથી પૂંગતા મમ્મીજી. એટલે તો ભગવાને મને મૂકી. થોબડું જોને તારું થોબડારી. આ બે સાસુ વહુ કને તો મજા આવે હો, મોજ કરાવે. રમૂજી કેવી કરાવે ઈ વઢે ને આપણે જોવાનું. વાહ ભૂતળી બેન વાહ, રહી ગીતી નકો ગમને હંભરાયા વગર અહીંયાણે હાફરી લીધું શેડારી. મમ્મીજી કોઈને કેજો નહીં હો, તમારો શેડો લટકે શેરો નાકે. હું કોઈ નહીં કહું મમ્મીજી તમારો નાકે શેડો લટકતો તો. શેડારા. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળશું બીજા વિડિયોમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. ગુડ બાય.